આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એ પોતાની મોટી અને સૌથી વધુ રાહ જોવાતી એન્થે 2024ની શરૂઆત સાથે એન્થેના 15 ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું. ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ માટે 100% સુધીની શિષ્યવૃત્તિ અને રોકડ પુરસ્કારોની ઓફર. પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15 ગૌરવપૂર્ણ વર્ષોના સિદ્ધને ચિહ્નિત કરતા તેમજ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ એન્થે 2024 અંતર્ગત નવી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકપ્રિય અને સૌથી વધુ ઈચ્છિત એક્ઝામ ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓને 100% સુધીની શિષ્યવૃત્તિ કમાવવાની તક આપે છે. તેમને મેડિસિન અથવા એન્જિનિયરિંગમાં સફળ કારકિર્દીના પોતાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ રોકડ પુરસ્કારો પણ મળશે. આ વર્ષે એક રોમાંચક કાર્યક્રમમાં 5 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા યુએસએમાં કેનેડી સ્પેસ સેન્ટરની 5 દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્થિત જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના 10 ફિલ્ડ સેન્ટરોમાંનું એક છે. એન્થે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓને નીટ, જી, રાજ્ય સીઈટી, એનટીએસસી અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ ના સીઈઓ અને એમડી શ્રી દીપક મલ્હોત્રાએ જણાવ્યું હતું, એન્થે અસંખ્ય વિદ્યાર્થીઓની આકાંક્ષા અને ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એન્થેના 15 વર્ષનું સેલિબ્રેશન કરીને અમે પોતાના અભ્યાસક્રમો દેશભરના યોગ્ય વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવવા માટેનું કામ કર્યું છે. એન્થે વિદ્યાર્થીઓને નીટ અને આઈઆઈટી જીની પરીક્ષાની તૈયારી પોતાની ગતિથી કરવામાં સક્ષમ બનાવે છે. અમે એન્થે 2024માં મજબૂત ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છીએ. પોતાના 15મા વર્ષના સેલિબ્રેશન કરતા એન્થે પાસે ટોચની ઉપલબ્ધિઓને હાંસલ કરનારને તૈયાર કરવાનો પણ એક વિશિષ્ટ રેકોર્ડ છે. વર્ષોથી પોતાના ઘણા વિદ્યાર્થીઓએ નીટ, યુજી અને જી એડવાન્સમાં ટોચના રેન્ક સહિત પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ કે જેમણે એન્થે દ્વારા આકાશમાં પ્રવેશ મેળવ્યો અને ટોચના રેન્ક મેળવ્યા છે, જેમાં ઋષિ શેખર શુક્લા જી એડવાન્સ 2024 એર 25, કૃષ્ણા સાઈ શિશિર જી એડવાન્સ 2024 એર 67, અભિષેક જૈન જી એડવાન્સ 2024 એર 78નો સમાવેશ થાય છે. જ્યારે નીટ 2023માં અમારા ટોપ સ્કોરર કૌસ્તક બોરી એર 3, ધ્રુવ અડવાણી એર 5, સૂર્ય સિદ્ધાર્થ એન એર 6, આદિત્ય નિરાજે એર 27 અને આકાશ ગુપ્તા એર 28નો સમાવેશ થાય છે. એન્થે 2024નું આયોજન 19 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરવામાં આવશે. 100% સુધીની સ્કોલરશિપ ઉપરાંત ટોચના સ્કોર કરનારાઓને રોકડ પુરસ્કારો પણ પ્રાપ્ત થશે. એન્થે ઓફલાઈન પરીક્ષાઓ 20 અને 27 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10:30 થી 11:30 સુધી દેશભરમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટના તમામ 315 થી વધુ કેન્દ્ર પર આયોજિત કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ ઓક્ટોબર 19 થી 27, 2024 દરમિયાન કોઈ પણ સમયે લઈ શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ 1 કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે. એન્થે 1 કલાકની કસોટી હશે, જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટ્રીમ મહત્વાકાંક્ષાઓના આધારે 40 મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે. ધોરણ 7 થી 11 વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને આવરી લેશે. મેડિકલ એજ્યુકેશન માટે મહત્વાકાંક્ષી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેટલ એબિલિટીને આવરી લેશે. જ્યારે આ જ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ અને મેટલ એબિલિટીને આવરી લેશે. એવી જ રીતે ધોરણ
વિદ્યાર્થીઓ માટે કે જેઓ નીટ પ્રશ્નો માટે લક્ષ્ય રાખે છે તેઓ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂલોજીને આવરી લેશે, જ્યારે એન્જિનિયરિંગના ઉમેદવારો માટે તેઓ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સને આવરી લેશે. એન્થે 2024 માટે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓનલાઈન પરીક્ષા શરૂ થવાના 3 દિવસ પહેલા અને ઓફલાઈન પરીક્ષાના 7 દિવસ પહેલા છે. ઓફલાઈન અને ઓનલાઈન મોડ માટે પરીક્ષા ફી ₹200 છે. જો વિદ્યાર્થીઓ 15મી ઓગસ્ટ 2024 પહેલા નોંધણી કરાવે તો તેઓ રજિસ્ટ્રેશન ફી પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. એન્થે 2024ના રિઝલ્ટની વાત કરીએ તો વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 8 નવેમ્બર 2024, ધોરણ માટે 13 નવેમ્બર 2024 અને વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટ અમારા એન્થેની વેબસાઇટ enthei.aakash.ac.in पर उपलब्ध थसे. नमस्कार, मेरा नाम हिमांशु पुरोहित, डेप्यूटी डायरेक्टर आकाश इंस्टीट्यूट. तो आज हम आकाश इंस्टीट्यूट के नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के लॉन्च पर यहाँ पर इकट्ठा हुए हैं. ये किसी भी प्राइवेट इंस्टीट्यूट के द्वारा कराए जाने वाला सबसे बड़ा स्कॉलरशिप टेस्ट है, जिसमें पिछले 14 सालों में अभी तक 55 लाख बच्चा ये स्कॉलरशिप एग्ज़ाम देकर स्कॉलरशिप अवेल करके आकाश इंस्टीट्यूट में एडमिशन ले चुका है. ये इसका 15वां एडिशन है. तो स्पेशली हम जो हमेशा कहते हैं कि कोई बच्चा अगर इकोनॉमिकली वीकर सेक्शन या फाइनेंशियल इश्यूज़, फाइनेंशियल रीजंस की वजह से कोई अच्छी कोचिंग ज्वाइन नहीं कर पाता है, तो उसके लिए ये गोल्डन अपॉर्चुनिटी है कि वो इस एग्ज़ाम में अपीयर करे और आकाश इंस्टीट्यूट ज्वाइन कर सकता है. ये एग्ज़ाम 19 से 27 अक्टूबर के बीच ऑनलाइन और ऑफलाइन दोनों मोड में अवेलेबल है, जिसमें से 20 और 27 अक्टूबर को ये ऑफलाइन मोड पर अवेलेबल है, जिसे 7th से लेकर 12th तक पढ़ने वाला बच्चा अपीयर कर सकता है. 55 लाख बच्चे जो है किस तरह का खास रहता है? पिछले 14 साल में 55 लाख बच्चे अभी तक इस स्कॉलरशिप को लेके आकाश इंस्टीट्यूट ज्वाइन कर चुके हैं और अपना ड्रीम पाने के लिए उन्हें जिस कोर्स में एडमिशन लेना था 8, 9, 10th, 11th, 12th किसी भी क्लास में उन्होंने लिया एडमिशन और 100% तक की स्कॉलरशिप उन्हें मिली. और आप सभी को वेलकम. सो टुडे वी आर हियर टू लॉन्च आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे, जो किसी भी प्राइवेट इंस्टीट्यूट के द्वारा कराए जाने वाला सबसे बड़ा स्कॉलरशिप एग्जामिनेशन है इंडिया में. एंथे का ये 15वां एडिशन है, जिसमें अभी पिछले 14 सालों में अभी तक 55 लाख बच्चे एंथे स्कॉलरशिप देकर आकाश इंस्टीट्यूट ज्वाइन कर चुके हैं और अलग अलग लेवल पर उन्हें स्कॉलरशिप मिली है. पिछले साल भी एंथे में करीब 13.5 लाख बच्चों ने अपीयर किया था और अलग अलग लेवल पर स्कॉलरशिप लेकर आकाश में एडमिशन लिया. तो जो मेजरली आप लोगों का क्वेश्चन होता है कि अगर कोई बच्चा फाइनेंशियली उतना स्ट्रांग नहीं है और अच्छी कोचिंग ज्वाइन करना चाहता है, पढ़ने में अच्छा है, तो उसके लिए कोई प्राइवेट इंस्टीट्यूट्स क्या करते हैं, तो उन बच्चों के लिए ये बेस्ट प्लेटफॉर्म है. कोई भी बच्चा जो किसी भी फाइनेंशियल बैकग्राउंड से आता है, इकोनॉमिकल वीकर सेक्शन से आता है और अगर टैलेंटेड है, पढ़ने में बहुत अच्छा है, तो ये एग्ज़ाम देकर न कि सिर्फ फ़ी में 100% तक स्कॉलरशिप पा सकता है, उसकी बजाय उसे और कैश रिवॉर्ड्स भी हैं. तो 7वीं में जो बच्चा पढ़ता है. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत.